હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ હશો. આપણો વિડીયો જોવા આવ્યા હોય એ મજામાં જ હોય. અને આગળ તમે ઇન્ટ્રો જોઈ જ લીધો કે આજે તમને શું દેખાડવાનું છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે જોજો. તમને આજે રાણક દેવી માતાજીનો જે ઇતિહાસ છે એ આખો ઇતિહાસ તમને બતાવવાનો છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કોમેન્ટ કરી. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે વઢવાણથી રાજુદાન ગઢવી કવિરાજ, અને આપણે જે જગ્યાએ સ્થળ ઉપર આવ્યા છીએ જે રાણક દેવીનું મંદિર છે, અને આજે આપણને સમગ્ર ઇતિહાસ જે છે આ જગ્યાનો એ આપણને રાજુદાન આપણને કહે છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. રાજુદાન, આ જગ્યાનું શું મહત્વ છે અને આ જગ્યાનો ખાસ કરીને આ જગ્યાનો ઇતિહાસ સૌરાષ્ટ્રમાં આપણે જુનાગઢ સાથે સંકળાયેલો છે. અને સતી રાણક દેવી જે અહીં સુધી આવ્યા હતા ને અહીં સતી થયા હતા. આ જે તમે જોઈ શકો છો ને એ બધી જ દેરીઓ છે ને એ સ્ટેટોની છે ને તેમની સમાધિ સ્થળો છે ને ત્યાં દરેક સમાધિ સ્થળે એક એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. અને એના કારણે જે આ સ્થળ છે એ અતિ પ્રાચીન છે અને જોવાલાયક સ્થળ છે. સૌરાષ્ટ્રનું રાણક દેવી સાથે આ સંકળાયેલું સ્થળ છે, જે સ્થળે રાણક દેવી સતી થયા હતા. અને અંદાજે આ બધું જે સ્થાપના થઈ, અંદાજે આમ કેટલાક વર્ષો જૂનું હશે? છેલ્લું આપણું રજવાડું હતું રાખેંગારનું, ત્યાં સુધીનું છે. અને છેલ્લું રજવાડું જુનાગઢનું જે હતું તેમાં રાણક દેવીની જે અહીંયા સુધી આવ્યા અને તેઓ સતી થયા. આ ઇતિહાસ પુરાતન છે. અને અહીંયાનું જે આ પ્રાચીન જે તમે આ દેવસ્થાનો જુઓ છો, બધા જે દેરાઓ ને આ બધી જે કોતરણી જુઓ છો એ બધી જ દુર્લભ છે. અને તે અહીંયા સ્થાપવામાં આવી હતી ને એના કારણે જ આખા સૌરાષ્ટ્રમાં આ સ્થળ રહ્યું એ પ્રખ્યાતિ પામ્યું છે. અને અહીંયા દર્શને પણ રાણક દેવીના લોકો આવે છે. આપણે ઉપર જઈને પણ જે નકશી કામ ને એવું છે ત્યાં જઈને પણ આપણે થોડુંક જોવી. તો ચલો આપણે ઉપર જઈએ. હવે જો તમે આ જોઈ શકો છો, આ બધી જે કોતરણીઓ છે એ આબેહૂબ છે. આ સતી હાડીમાં છે અને તેમનો પણ ઇતિહાસ આ રાણક દેવીના ઇતિહાસ સાથે સંકળાયેલો છે. તેમની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે. તમે જુઓ અહીંયા કોતરણી જુઓ, પ્યોર તમને રાજસ્થાનમાં જે જોતા હોય ને કોતરણી, એવી કોતરણી અહીં જે તે સમયે રાજાઓએ કરી છે. આ બધા સ્થળોમાં તમે જુદા જુદા જોઈ શકશો. પાળિયાઓ પણ છે. પાળિયાઓમાં એ ઇતિહાસ પણ એની સાથે સંકળાયેલો છે. વઢવાણ ઠાકોર સાહેબ વખતના જે કંઈ છે એ બધા ઐતિહાસિક છે. લોકોને એમની યાદી રૂપે અહીં એમના સમાધિ સ્થળો છે. સામે હનુમાનજી પણ છે. આ બાજુ જુઓ તો શિવલિંગો છે. શિવલિંગની કરામત જોવા જેવી છે. એ હું તમને દેખાડીશ. એવું ક્યાંય પણ તમને જોવા નહીં મળે એવી કરામત છે કે એક જ જગ્યાએ તમે ઊભા રહીશો તો તમને સળંગ તમને આ દેરીમાં જે શિવલિંગો છે સ્થાપિત એ બધું દેખાશે. જુઓ તમે, એક પછી એક જ દિશામાં આ બધું ગોઠવેલું છે. એટલે તમે એક જ જગ્યાએ ઊભા રહો ને તો છેક સુધી તમને એવું લાગે કે અરીસા સામે ઊભા છે. એવી રીતે દરેક જે એના 12 શાખો છે એકબીજા સાથે મળેલા છે અને સીધું જ તમને દેખાય. બધા શિવલિંગના તમે દર્શન કરી શકશો. જુઓ, ગુંબજ પણ તમે જુઓ કેટલો બધો જોરદાર છે. આટલા વર્ષો સુધી પણ આ જે પુરાતન વિભાગ છે તે અહીંયા સાચવી રહ્યું છે અને એના કારણે આ બધું ઊભું છે. પણ હવે આ જાળવણી માગી રહ્યું છે. હવે ખંડેર થવામાં વાર નથી. આ પુરાતન કદાચ આપણી પેઢીઓને જોવા નહીં મળે એ પ્રકારનું છે. અને એના કારણે આની જાળવણી બહુ જ જરૂરી છે. આની માંગ પણ છે. આપ જોઈ શકો છો. હું એક દેખાડું કે કઈ પ્રકારે થઈ ગયો. આ પિલર છે, આ પિલર છે અને એ જુઓ તમે કઈ રીતે થયું છે. આ બધું પડે એવું થઈ ગયું છે, જર્જરિત થયું છે. વહેલી તકે આ જો ઇતિહાસને આપણે મહાનગરપાલિકા અને વઢવાણ ઐતિહાસિક શહેર કહેવાય છે, પણ જો આની જાળવણી કરે તો, જો આ જાળવણી કરવામાં આવે અને એને ફરીથી સમારકામ કરવામાં આવે
તો આ વર્ષો સુધી રહે એવું છે. આપણે હાલ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થઈ ગઈ છે જી. અને જેમ કે આપણે વઢવાણને પણ હેરિટેજ સિટી હા. સ્થાપના કરેલું છે. હા. તો શું મહાનગરપાલિકાએ ગમે ત્યારે આનું કંઈક સમારકામ કરીને આને ફરવા લાયક સ્થળ છે, જેમ કહેવામાં આવે છે કે આપણા જો એક વખતથી જે એમના સુરાપુરા છે અને એમનું જે દેવસ્થાન છે તો એને લગતું પણ કંઈક રાણક દેવીનું સ્થાન અતિ પ્રાચીન છે અને પુરાતન વિભાગ હસ્તક છે. અચ્છા. પણ પુરાતન વિભાગ રહ્યો એ કોઈ કંઈ કરતું નથી, ખાલી એમનામ રાખી મૂકે છે. એના કારણે જે ધીરે ધીરે આ ઇમારતો છે એ પડવા લાગી છે. હવે જો સરકાર જાગે અને પુરાતન વિભાગ અને મહાનગરપાલિકા બંને ભેગા થાય તો આ હેરિટેજ સિટી છે એ ખરેખર એના સાચા અર્થમાં હેરિટેજ સાબિત થશે. કારણ કે અહીંયાનો ઇતિહાસ જુદા જુદા ઇતિહાસો સાથે સંકળાયેલો છે. માટે જે આ જો જાળવણી કરવી જરૂર છે, જો આને જાળવશે નહીં તો આપણી આવતી પેઢી છે એને આ જોવા નહીં મળે કદાચ. ને હવે મિત્રો હું તમને થોડુંક બીજા દ્રશ્ય દેખાડી દઉં. મસ્ત મજાનો વડ છે, જે વડ આખો ઘેરાઈ ગયેલો છે અને અહીંયા એક એવી કહેવત હતી કે અહીંયા એક જુનાગઢથી ડાયરેક્ટ કંઈક ભોંયરું નીકળતું હતું. તે લગભગ આટલી ક્યાંક જગ્યામાં હતું પણ અત્યારે તો બુરાઈ ગયું છે. અને અહીંયા આપણે સુરાપુરા છે, જેમાં કોક ઠાકોર છે આપણા સ્ટેટ વખતના છે અને આ મંદિરની નકશી કામ, કોતરણી કામ ખૂબ જ સરસ છે. અત્યારના કોઈ જ કારીગરો આ વસ્તુની કોતરણી કામ આવી ના કરી શકે. હું તમને દેખાડું, ઉપર એના ઘુમ્મટ પણ જોઈ લો કે અત્યારે આવી આપણને ક્યાંય જોવા જ નથી મળતી. આ એક આપણા વઢવાણમાં જ આપણું વઢવાણ ઐતિહાસિક શહેર છે એટલે આપણને આવી અનેક જગ્યાઓ આપણે છે. હજી તો એક હવા મહેલ પણ છે, જે અમારા વઢવાણના ઠાકોર સાહેબનું જે એક અધૂરું સપનું છે અને એ પણ હું તમને આજકાલની અંદર લઈ જઈશ. ને અહીંયા જો હમણાં મેં તમને આખું ઝૂમ કરીને જે દેખાડ્યું હતું એવી રીતે શિવલિંગ છે અને આ બધી કોતરણી કામ તમે જુઓ કે અત્યારના કોઈ કારીગર જે છે એ આવી કોઈ કોતરણી કામ જ ના કરી શકે અને આવું બનાવી પણ ન શકે. અને આમાં કોઈ પણ જે તે સમયે આ બનાવેલું હશે ને એમાં કોઈ સિમેન્ટ નથી વપરાય, આ ચૂના પાણાનું જ છે. અને મસ્ત જો દિવાલમાં પણ અલગ અલગ કોતરણી કામ કરીને કોઈ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલી છે. અને હવે આપણે જઈએ આગળ રાણક દેવીના મંદિર પાસે અને ત્યાં પણ હું તમને થોડું ઘણું આપણા રાજુદાનભાઈ આજે આપણી હારે છે, જે પોતે કવિરાજ છે એટલે ઇતિહાસ તો એમને ખ્યાલ જ હશે બધો. એટલે આપણે એમની પાસે આજ બધો ઇતિહાસ આપણે આ રાણક દેવીનું જેટલું એમનું નોલેજ હશે ને એમની પાસેથી આપણે નોલેજ લેશું. તો તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહેજો. અને આ જોઈ લો, આ છે આપણું રાણક દેવીનું મંદિર અને આ બધી કોતરણી કામની ડિઝાઇન અત્યારના કોઈ કડીએ આવું કરી શકે નહીં. હવે આ અમારા છે રાણક દેવીનું મંદિર અને આપણા કવિરાજ ઉપર ગયા છે અને હું પણ હવે મંદિરની ઉપર જાઉં છું. અને આગળ હવે કવિરાજ આપણને આનો ઇતિહાસ થોડો ઘણો કહે છે. કવિરાજ તો બધો ઇતિહાસ જાણે છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય એવું છે એટલે આપણે થોડોક શોર્ટમાં વિડીયો બતાવશું. અને આ છે આપણા વઢવાણ રાણક દેવીનું મંદિર અંદરથી. હવે આવી ગયા છીએ આપણે રાણક દેવીના મંદિર ઉપર અને રાજુદાન અમને થોડુંક આ મંદિર વિશે આપણી ઓડિયન્સને થોડુંક જ્ઞાન આપો. આનું જે ઇતિહાસ છે એ થોડો ઘણો કયો. રાણક દેવીનું આ પ્રાચીન મંદિર છે ને એમાં ખાસ કરીને રાણક દેવી એટલે સતી કહેવાતા. અને સતી નારી કેવી હોય આ ભારત વર્ષની એનો ઉત્તમ આ ઉદાહરણ છે રાણક દેવીનું મંદિર. કારણ કે જ્યારે રાણક દેવી અહીં આવ્યા એ પહેલાં જુનાગઢ જ્યારે સિદ્ધરાજ જયસિંહ હતો એને રાણક દેવીને ત્યાં માગું નાખેલું ને સ્વરૂપવાન હતા રાણક દેવી. એના કારણે સિદ્ધરાજે માગું નાખેલું પણ તે નકાર્યું હતું અને સતી એવું કહ્યું હતું કે હું મનોમન રાખેંગારને વરી ચૂકી છું. અને રાખેંગાર જુનાગઢનો રાજા હતો અને કહેવાય છે કે રાખેંગારને
આ જે રાણક દેવી છે એની ઉપર અખૂટ પ્રેમ હતો અને તે એમનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું, 2 સંતાનો હતા, પણ સિદ્ધરાજની જે વેરની આગ હતી કે મને રાણક દેવી પાટણની રાણી બને એવી એની ઈચ્છા હતી. એના કારણે તેને જુનાગઢ ઉપર ચડાઈ કરી અને વર્ષો સુધી યુદ્ધ હાલ્યું અને ત્યારબાદ જે રાખેંગારના 2 ભાણેજ હતા એ ફૂટ્યા અને એમને દગો કરી અને જે સિદ્ધરાજનું દળ કટક હતું એને જુનાગઢ ઉપર ચડાઈ કરી સિદ્ધરાજની હાર થાય છે. અને જ્યારે જુનાગઢ ઉપર સિદ્ધરાજે ચડાઈ કરી અને રાખેંગાર હારે છે અને એનું માથું જે કાપી અને તે લઈ લે છે અને ત્યારબાદ પટરાણી બનાવવા માટે, રાણી બનાવવા માટે એને કહે છે, પણ રાણક દેવી માનતા નથી. ત્યારે એને 2 સંતાનો હોય છે જે એની પણ હત્યા કરી નાખવામાં આવે છે. અને જે માથું હોય છે એ હું તમને દેખાડું છું, જે અહીં સુધી વઢવાણ સુધી જુનાગઢથી આ રાખેંગારનું માથું છે. તેનું માથું લઈ અને માથું કાપીને સિદ્ધરાજ લાવે છે અને રાણક દેવીને મનાવવા પ્રયત્ન કરે છે. એના બાળકોની હત્યા કરી નાખે છે અને એ બંને બાળકો મરતા રાણક દેવી એને શ્રાપ આપે છે અને છેક વઢવાણ સુધી આવે છે અને આ ભોગાવામાં રાણક દેવી આવે છે અને એને પાછી માંગ કરે છે કે હું તારી પટરાણી કોઈ દી નહીં બનું, હું સતી છું, મરી જઈશ પણ બીજાને વરીશ નહીં. અને એના કારણે સિદ્ધરાજ જે છે એ સિદ્ધરાજ એનું મકમ્મન હોય છે તે પણ તૂટી પડે છે અને મિનલ દેવી પણ સમજાવે છે કે સિદ્ધરાજ હવે રવા દે, નહીં તો આ સતીનો તને શ્રાપ લાગશે. અને સતીનો શ્રાપ લાગે છે અને રાણક દેવી પોતાને સતી થવા માટે તેને આ રાખેંગારનું માથું છે પોતાના ખોળામાં લે છે અને ભોગાવો નદી છે વઢવાણની, ત્યાં તે સતી થાય છે. અને કહેવાય છે ભોગાવાનો આ જ વિસ્તાર છે, ત્યાં રાણક દેવીનું આ પ્રાચીન સ્થળ આવેલું છે. કેમ લાગ્યો મિત્રો તમને આજનો વિડીયો? તો જો તમને આ વિડીયોમાં માહિતી સારી લાગી હોય અને ઇતિહાસ સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક કોમેન્ટ કરજો, લીધો ચેનલને ફૂલ સપોર્ટ કરજો. મળીએ આપણે